क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है. अरे सर, क्या बात है. હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું નવા એડિટિંગ વિડીયોની અંદર. અને ઘણા દિવસો બાદ આજ નવા જ અંદાજમાં નવું સ્ટેટસ લઈને આવી ગયો છે મિત્રો. તો ધ્યાનથી જોજો મિત્રો, અને બધું જ રિયલી શીખવાડવાનો છું મિત્રો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને મારી ટેલિગ્રામની ચેનલ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો, તો તેમાં જોઈન કરી લેજો મિત્રો. અને વધુ ટાઈમ વેસ્ટ ના કરતા અને એડિટિંગ વિડીયો સીધે શરૂ કરીએ. તમારે એલર્ટ મોશન ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવી જશે. તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે મિત્રો પહેલાં જ તમારે ઇમ્પોર્ટ થઈને ઉપર જ દેખાડશે મિત્રો. તેની પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. આમાં તમારે કંઈ જ કરવાનું નથી, ફોટો એડ કરવાનો રહેશે મિત્રો. તો હું ફોટો એડ કરીને બતાવું. પ્લસની નિશાની પર જઈને મીડિયામાં જઈને તમારે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. સોરી મિત્રો, પ્લસની નિશાની પર મીડિયામાં જઈને તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે મિત્રો. તો હું ફોટો સિલેક્ટ કરી લઉં. તો આ રીતે કંઈક હું ફોટો સિલેક્ટ કરી લીધો છે. તો તેને ફૂલ સ્કોપ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફોટાને નીચે સુધી ખેંચી લેવાનું છે. તો હું નીચે સુધી ખેંચી લઉં. ત્યારબાદ તમારે કમ્પ્લીટ એડજસ્ટ કરી લેવાનું છે ફોટાને. તો હું એડજસ્ટ કરી લઉં. આ રીતે એડજસ્ટ કર્યા બાદ તમારે તેને છેલ્લે સુધી ખેંચી લેવાનું છે ફોટાને. આ રીતે કંઈક ખેંચી લેશું. ત્યારબાદ તમારે આમાં કંઈક ઇમોજી સેટ કરવાની રહેશે મિત્રો. તો હું ઇમોજી સેટ કરી લઉં. જઈને તમારે કંઈક આ રીતે ઇમોજી સેટ કરી લેવાની છે. તો મેં આ રીતે કંઈક ઇમોજી સેટ કરી દીધી છે. ત્યારબાદ તમારે કંઈક આ રીતનો વિડીયો બનીને રેડી થઈ જશે. ત્યારબાદ કંઈ જ કરવાનું નથી. આને થોડુંક ટૂંકું કરી લેવાનું છે. તેને કટ કરી લેવાનું છે. પાછળ પણ છેલ્લે સુધી એને કટ કરી લેવાનું છે. આ રીતે કંઈક કટ કરી દેશો મિત્રો એટલે તમારો વિડીયો બનીને રેડી થઈ જશે. તો આ રીતે બનીને કમ્પ્લીટ થઈ જશે. તો હવે કંઈ જ કરવાનું નથી મિત્રો. હવે તેને 1080માં સેવ કરી લેવાનું છે. તો હું સેવ કરી લઉં અને મળશું નવા વિડીયોની અંદર.